ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરોળ રોડ પર સરહદ ચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ 5 મહિનાથી તૈયાર થઈ ગયેલ છે. ત્યારે ઉદ્ઘાટનની રાહમાં અત્યારે તો અલી ઘડિયા તાળા લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશનર, 356 ખુરશીઓ, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવેલ છે. ત્યારે થોડા દિવસોમાં ધાર્મિક તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે અને હાલ ચોમાસામાં જાહેર સ્થળોએ કાર્યક્રમનું આયોજન સંભવિત ન હોય ત્યારે નવો બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવે તો વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે એમ છે. કેશોદવાસીઓની સુખાકારી અને સવલતોમાં ઉમેરો કરવાના હેતુથી બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ વહેલી તકે કરવામાં આવે એવી કલા રસિકો દ્વારા માંગ ઉઠી છે. 41 વર્ષ પહેલા 4 ચોકમાં ટાઉન હોલ હતો, જે તોડી પાડી શોપિંગ સેન્ટર અને ઓફિસો બનાવવામાં આવ્યા છે. ત્યારે નવો બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વહેલાસર લોકાર્પણ કરવામાં આવે તો તહેવારોની રજાઓમાં આયોજકો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ માતબર રકમ લોકોને ઉપયોગી સાબિત થશે. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.